રીતે લગાવી ને આમાં ગમે ત્યાં શો પીસ ટાઈપમાં મસ્ત રહી જાય ને લોક કરવાનો છે બહુ મસ્ત અને આવ્યું છે બહુ મસ્ત એકદમ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો બસ જો આપણે છે ને આજે બ્લોગની શરૂઆત એક અલગ રીતે કરી છે, મોબાઈલ સામો રાખીને કરી છે. જો કે થંબનેલ જોઈને તમને બધાને આઈડિયા તો આવી જ ગયા છે. આજનો છે ને શોપિંગ હોલ સ્પેશિયલી થવાનો છે. મેં ભરીને છે ને મીશોમાંથી મસ્ત મસ્ત આમ ક્યારેક મને ગમ્યું હોય ને તો એ મંગાવી લીધું છે, મતલબ આપણા ઘર ડેકોરેશન માટે. હમણાં ઘણા ટાઈમથી નાના મોટું ભેગું કરતી, મીશોમાંથી મને કઈ ગયું હોય તો ઓર્ડર કરી દેતી. તો બસ આજ તમારી સાથે છે ને એ જ શેર કરવાનું છે કે મેં મીશોમાંથી ઘર માટે નાના મોટા મતલબ ડેકોરેશનનો સામાન મંગાવ્યો છે. તો ચાલો હું તમને એક પછી એક બતાવું. અને મેં છે ને આમ જયારે શું કહેવાય કે બોક્સ આવે ત્યારે હું ઠેલો નાખતી જાઉં, સ્પેશિયલી એના માટે જ રાખ્યો હતો. તો કઈ નહીં, સારું ચાલો. તો તમને મેં ઘરની તો બહુ બધી શોપિંગ કરી છે, પણ એ મેં તમને ઘણા આગળના વિડીયોમાં બતાવી, જેમ કે કાચની કાંઈ નાના મોટું ગમ્યું હોય તો લઈ આવતી હોય. તો કઈ નહીં, ચાલો આપણે શરૂઆત કરીએ. થેલો ખોલતી જાવ, એક એક વસ્તુ બતાવતી જાવ. અને પાછળ જે આ ટેબલ ઉપર શું કહેવાય કે થોડોક મેસ ક્રિએટ થઈ ગયેલો છે, એટલે ત્યાં ફોકસ ના કરતા ને મારા ઉપર ફોકસ કરજો. ત્યાં હે ને આ બોર્ડ એક તો રાખેલો છે, પછી એમાં થોડો શું કહેવાય કે બે પ્રમોશનના બોક્સ પડ્યા છે, જ્યાં જેવા પ્રમોશન કરવાનું બાકી છે એના. તો એ બધું ત્યાં પડ્યું છે, એ ત્યાંથી હટાવવાની છું, પણ કઈ નહીં, અત્યારે એડજસ્ટ કરી લેજો બધા. ચાલો સૌથી પહેલા છે ને આપણે શું જોશું? વાહ, વેલ નીકળી. મેં છે ને વેલ મંગાવી હતી. આ 5નો સેટ છે. પ્રાઇસ અત્યારે મને એક કોઈ પ્રોડક્ટની યાદ નથી, કેમ કે હું મંગાવું છું ને થોડાક ટાઈમથી શું કહેવાય કે ગમ્યું હોય તો મંગાવી લેતી, એટલે તેનું પ્રાઇસ એ કોઈ યાદ નથી. મારે મીશોમાં ઓર્ડર કરેલા જોઈ જશે. પણ જો આ છે ને 5નો સેટ છે, આમ ઘણી બધી આમાં વેલ છે, 5ની લાંબી ઘણી આવે છે. તો આ હું ક્યાંક ને ક્યાંક ડેકોરેશન કરીશ ઘરમાં, બટ અત્યારે મેં મંગાવી લીધું છે. એમ આઈડિયા નથી કે હું ક્યાં લગાવીશ, બટ અત્યારે મેં લઈ લીધું છે કંઈક. અને શું કહેવાય કે સે મસ્ત એકદમ. કઈને આપણે ભરશું પછી મૂકતા જઈએ. હવે બીજી પ્રોડક્ટ છે, મેં છે ને કુંજા 6 મંગાવ્યા. કુંજા કહેવાય શું કહેવાય મને નથી ખબર, બટ આ છે ને બહુ આમ શું કહેવાય કે છે મસ્ત, બટ આમ એકદમ છે ને હલકા આવ્યા છે. અને આમાં અંદર છે ને કાંઈ છે નહીં મટીરિયલ, એમ કે કાંઈ માટી કે જેથી આ વજન રહી શકે. બટ આમાં હું કંઈક ડીઆઈવાય કરી નાખીશ. પણ આમ કે સારા છે. 6 આવ્યા છે અલગ અલગ, જો બતાવો. કુલ 6 છે, 3 હજી આમાં છે ને મસ્ત ગ્રીન ઘરને ગ્રીન કરવાનું છે આપણે. તો જો આ ટાઈપનું છે, હજી 2 છે ને આમાં છે. આપણે આની સાઈડમાં કરી દઈએ. બીજી પ્રોડક્ટ બતાવું તમને. પેલા આપણે ગ્રીનરી છે ને જે બધું એમ તમને બતાવી દઉં. તો મેં છે ને જો આ મંગાવ્યા છે, આ ટાઈપના કંઈક 2 છે આવી રીતે જો. અને આમાં છે ને આવી રીતે લગાવી ને આમાં ગમે ત્યાં શો પીસ ટાઈપમાં મસ્ત રહી જાય. શું લાગે તમને? આવા 2 છે, એક જો હજી અહીંયા વેલ પડી અને એક આ, એટલે આવા 2 છે કુલ. આ મને કેટલાના મને એક જો કે અત્યારે પ્રાઇસ નથી યાદ, પણ છે મસ્ત આવી રીતે. આમ ક્યાંય પણ આમ જેમ કે આમ ઉપર મૂકી દીધું હોય તો હવે નીચે મસ્ત આમ રહી. તો આ ટાઈપના મેં છે ને 2 મંગાવ્યા છે. જો કે આ 2ના પેકમાં જ આવ્યા હતા, 2 મંગાવ્યા છે. આને પણ આપણે કરી દઈએ સાઈડ. પછી અમે પાછી એક મની વેલા મંગાવી હતી. આ સિંગલમાં છે જો, પણ આ છે ને લાઇટિંગ વાળી છે. આવા છે ને જો આ લાઇટિંગ છે, લાઇટિંગ સરસ થાય છે, કઈ યલો કલર ટાઈપની લાઇટિંગ થાય છે. એટલે આ મેં છે ને પાછી સિંગલ મંગાવી હતી લાઇટિંગ વાળી. આને હું ગમે ત્યાં ક્યાંક રાખીશ ને ત્યારે શું કહેવાય કે પાછું બતાવીશ કે ક્યાં ક્યાં મેં હું વસ્તુ ગોઠવી. તો કઈ નહીં, જો કંઈક આ રીતનું છે. આમાં ગ્રીન વસ્તુ મેં બહુ મંગાવી લીધી. શું કેવું તમારે? હવે આ છે ડબલ સાઈડ ટેપ, કે કંઈ પણ આપણે એવું કહેવાય કે દિવાલમાં ચિપકાવવું હોય તો ઇઝીલી આ ડબલ સાઈડ ટેપથી ચિપકાવાઈ જાય. તો આ ડબલ સાઈડ ટેપ મંગાવી હતી. જો કે આ મેં છે ને કાલે રાત્રે જ ખોલીને જોઈ, કેમ કે પ્રોડક્ટ ચેક કરવું જરૂરી છે આવે એટલે.
રિટર્ન કઈ ખરાબી હોય તો રિટર્ન કરવું હોય ને એટલા માટે એટલે મેં આ બધું પ્રોડક્ટ છે ને ખોલીને આવતા ને ત્યારે જોતી જાતી હતી હું. આ છે ને મેં કિચન માટે મંગાવ્યું. આવી રીતના કઈક છે. એક જ મિનિટ. આવી રીતે આ છે ને કિચન માટે છે. આ સેલ્ફી કેમેરામાં હું શૂટ કરું છું એટલે આ માટે છે ને રાઇટિંગ બધી આડાવડી તમને આવશે. કઈક આ ટાઈપનું છે. આવા બે આવે આવા શેપમાં, બે છે ને આવા નાના કપના શેપમાં આવે છે. બહુ જ મસ્ત છે. કિચનમાં મતલબ ક્યાંય પણ ચિપકાવી દઈશ. અને ટેપ પણ જોડે આવે ચિપકાવવા માટે, ડબલ સાઇડર ટેપ. હવે આમાં શું છે, મને આમાં ઘણા ખરા યાદ નથી મેં શું શું મંગાવ્યું. આમાં છે ને કઈક આ ટાઈપનું મેં આમાં છે ને જો કઈક આ ટાઈપનું મેં લટકણ વ્હાઈટ કલરમાં મંગાવ્યું છે. વ્હાઈટ કલરમાં છે ને મેં મંગાવી તો લીધું પણ મને સમજમાં નથી આવતું કે હું લટકાવી કે દિવાળી બધી વ્હાઈટ છે એટલે આ દેખાશે કે નહીં દેખાશે, પણ કઈક જુગાડ કરશું આપણે. કઈક જો આ રીતનું છે, આવું મોતી વાળું છે, મસ્ત નાનું એવું જ છે, બહુ કઈ મોટું નથી બટ છે મસ્ત આવી રીતે. તો આનું આપણે ક્યાંક લગાવશું, જોશું હવે ક્યાં લગાવીએ. હવે શું છે, અચ્છા હા આમાં તો શું છે ને મને ખ્યાલ છે. આ વસ્તુ છે ને મને બહુ ગમી. મતલબ હું કેટલા ટાઈમ થી શું કેવાય કે જોઈ પણ મેં કીધું પછી મંગાવી લઈશ એમ. જો આ છે ને ધૂપ બત્તી નું છે, બહુ મસ્ત છે. ને આમ શું કેવાય કે આમ આનાથી બહુ આમ સારી એવી મેં આ મંગાવ્યું ત્યાંથી મને આમ પોઝિટિવ આમ કેવાય ને કે પોઝિટિવ વાઇબ બહુ જ મસ્ત છે. આવે છે સ્મેલ પણ બહુ મસ્ત આવે છે. જો કઈક આ રીતનું આપણે ધૂપ બત્તી કરી આમાં લગાવી દેવાની ને લોક કરી દેવાનું છે. બહુ મસ્ત અને આવ્યું છે બહુ મસ્ત, એકદમ ક્વોલિટી પણ સારી છે અને બહુ રીઝનેબલ પ્રાઇસમાં. એવું નથી કે કઈ બહુ મોંઘી વસ્તુ છે. મીશોમાં છે ને ભાઈ હોમ ડેકોરની આઈટમ ગજબ મળે છે. આ ટાઈપનું છે. કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જણાવજો. મને તો આ છે ને બહુ જ, આ બધી વસ્તુ મંગાવી ને એમાં મને આ વસ્તુ બહુ જ ગમી છે. હવે આપણે છે ને ધૂપ બત્તી લગાવવા માટેનું તો શું કહેવાય કે આ મંગાવી લીધું છે રેડી. બટ હવે ધૂપ બત્તી મેં આની જોડે જ મંગાવી લીધી હતી. આ છે કે અલગ અલગ 3 ફ્લેવરની ધૂપ બત્તી છે. આ મેં મીશો માંથી જ મંગાવ્યું છે, ક્યાંય શોપ ઉપરથી નથી લીધું. મોગરો છે, પછી રોઝ છે, અને કસ્તુરી છે. અને આની છે ને સ્મેલ આમ બહુ મસ્ત છે. મેં પેકેટ ખોલ્યું તો એટલી મસ્ત સ્મેલ આવે છે. તો પછી આને કરીએ તો આખા ઘરમાં કેટલી મસ્ત આમ વ્હાઈટ ને સ્મેલ આવે. તો આ સ્પેશિયલી મેં એના માટે જ મંગાવ્યું. આ બધું મીશો માંથી જ મંગાવેલું છે. બહુ સારું આમ ક્વોલિટી મને મીશો ની હા ક્યારેક રિટર્ન કરવું પડે બટ ક્યારેક બહુ રિટર્ન બહુ ઓછું કરવું પડે. બાકી તો મારે તો છે ને એટલા મેં પ્રોડક્ટ મંગાવ્યા એમાં આઈ થિંક 1 થી 2 પ્રોડક્ટ જ રિટર્ન કર્યા, વધુ રિટર્ન નથી કર્યા. ચાલો આ મંદિરની 2 વસ્તુ મંગાવી હતી મેં. તો હવે શું છે, અચ્છા હા આ છે ને દિવાલમાં શું કહેવાય કે અમુક આપણે આવા નાના લટકણો માટે લગાવવા હોય તો ક્યાંય ગ્રીલ મશીન જરૂર ન પડે, એમને ચિપકાવી દેવાનું. આવા ટાઈપના એંગલ આ મીશો માંથી જ મંગાવેલા છે. કઈક 10 નો કે 12 નો સેટ છે. તો કઈક આ મંગાવ્યું હતું. હવે આ છે ને 2 નો સેટ મંગાવ્યો હતો મેં. કઈક આ ટાઈપનું, એક મિનિટ જો આ ટાઈપનો ઝૂલો, આ ટાઈપના છે ને 2 ઝૂલા મંગાવ્યા હતા. આમાં આપણે કઈક રાખી દેશું. હવે ક્યાં અમારે બધું લગાવવાનું છે ને એ મને કઈ હજી આઈડિયા છે ને. અમે બધું મને ગમતું હતું ને એ બધું મેં વસ્તુ મંગાવી લીધું. કઈક આ ટાઈપનું છે. આવી રીતના 2 મંગાવ્યા હતા મેં. તો આને સાઈડમાં કરી દઈએ. તમને છે ને જો આ મંગાવ્યા હતા, આ ભાખરી પ્રેશર, રોટલી પ્રેસ ભાખરી પ્રેશર નું છે. આનું આમાંથી જ નીકળ્યું છે. અને આ છે ને મીશો માંથી બધા ચમચા મંગાવ્યા હતા અલગ અલગ. કેટલા છે 2 4 6 7 ચમચા છે. કંઈક આ રીતના છે બધા અલગ અલગ.
કેવા છે કોમેન્ટ કરીને જણાવજો. મસ્ત છે, એમ તો ક્વોલિટી બધાની સારી છે, કઈ ખરાબ ક્વોલિટી છે ને, રીઝનેબલ પ્રાઇસમાં બધા આવ્યા છે. સાથે આ રોટલી પ્રેશર કુલ 8 આઈટમ છે. પ્રાઇસની મને કઈ આઈડિયા છે નહીં. હવે છે ને આ 2 રોલ છે, કેવા છે જો બતાવું તમને. કંઈક આ ટાઈપના છે, સ્ટીકર છે જો આ ટાઈપના સ્ટીકર છે. આ આપણે છે ને આપડી શું કહેવાય કે પ્લેન દિવાલ હોય ને એમાં લગાવવા માટેના છે. તો હવે કઈ દિવાલમાં લગાવીશ એ કઈ આઈડિયા નથી, પણ મેં મંગાવી લીધા છે. કેવા છે કોમેન્ટ કરીને જણાવજો. હાલો નાની પછી રોલ વારીશ. હવે એક આ છે, આ હજી મેં ઓપન કરીને જોયું જ નથી, આ 1-2 દિવસ પહેલા જ આવ્યું, તેનું ઓપન કરી લઉં. ચાલો તો આપણે છે ને આને ઓપન કરી લીધું છે. કઈ રીતનું છે કઈ સમજાણું નહીં મને આમાં તો. આ કઈક આવી રીતનું છે આખું. આ છે ને જો આમાં તમને દેખાય, આવી રીતનું છે ને, આમ એક ઝાડ આમ ટાઈપનું છે. આમાં કઈ રીતે આમ અલગ અલગ બધા ભાગ આપેલા છે, એટલે અમને છે કે અલગ અલગ ભાગથી આમ લગાવવાનું રહેશે. હવે કઈ નહીં, તો હું લગાવીશ ત્યારે જોઈ લઈશ વ્યવસ્થિત. તો કઈ આવું એક આ ટાઈપનું એક પોસ્ટર મંગાવ્યું હતું. કેવું છે કોમેન્ટ કરી જણાવજો. એમ તો ક્વોલિટી સારી જ છે, બટ હવે મને આ લગાવતા આવડી જાય તો સારું. બાકી પછી કઈ કરશું, રાજની હેલ્પ લઈ લેશું, નહીં લગાવતા આવડે ને તો. બાકી જાત મહેનત જિંદાબાદ એમ. ના એમ તો રેડી જ છે. તો કઈ નહીં, સારું ચાલો. તો આપણા તો કે બધી વસ્તુ મેં બતાવી જ દીધી છે. કદાચ કઈ રહી ગઈ હશે તો મને કઈ યાદ નથી, કઈ આડાવડી કઈ મૂકેલી હોય તો. તો કઈ નહીં, સારું ચાલો. હજી છે ને મેં 2 વસ્તુ મંગાવી છે, આવશે ત્યાર પછી બતાવી દઈશ. તો કઈ નહીં, ચાલો. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો કે ઘરની આઈટમ બધી કેવી લાગી. બધું હું લગાવી દઈશ ને પછી પાછું બતાવી દઈશ કે બધું કેવું, ક્યાં ક્યાં લગાવ્યું, કઈ કઈ જગ્યાએ ને કેવું લાગે છે. તો સારું ચાલો, બાય, ધ્યાન રાખજો. હર હર મહાદેવ.